નિખિલ અશોકભાઈ વામજા। બનાવની તો મને કઈ ખબર જ નહોતી, હું તો ઘરે હતો। મને કુળદેવી બેકરીએથી ફોન આવ્યો આવી રીતના અમે પૈસા આપી દીધેલા છતાં હોવાથી મારી પાસેથી માગે, વારંવાર ધમકી દે। ત્રણ મહિના પહેલા મને બહુ માર્યો હતો મારા પપ્પાને મને બેને, મહેશભાઈ ને અમે દઈ દીધા છે તોય માગે છે પૈસા। અત્યારે તો ફરિયાદ કરી મહેશભાઈ ને જગદીશભાઈ, હવે આનું વરઘોડો નીકળે એવી જ આશા છે આપણી। મહેશભાઈ આવ્યા હતા અને આવીને ગારું બોલવા માંડ્યા, મને કે દુકાન બંધ કરી દો। તો મેં કીધું કેમ દુકાન બંધ કરું? તો કે તને ખબર નથી પડતી કે દુકાન બંધ કરવાની? મેં કીધું ના, અમે તમે કહો તો કરી દેશું કીધું દુકાન બંધ। પછી મારો છોકરો જીત છે ને એને કહે કે તારી આગળ હું 30,000 માગું છું। તો મેં કીધું કે અમે તો વહીવટ કરી નાખ્યો છે, તો અમારી આગળ છે ને 30,000 રૂપિયા તમે માગો છો? તો કે પૂછી છે તારા છોકરાને કે। તો પછી કે નિખિલ આગળ માગું છું। તો મેં કીધું તમે નિખિલ આગળ જાઓ કીધું। તો કે નિખિલને તમે ફોન કરીને બોલાવો। કે હું નથી બોલાવવાનો। મેં તો અમારી પાસે તો કઈ નંબર છે નહીં, તો અમે કેવી રીતના ફોન કરીને બોલાવી? પછી એનો ભાઈ અહીંયા આવી અને એને લઈ ગયો અને પછી અહીંયાથી આમ લઈ ગયો પરાણે અને પછી ગાડીમાં બેસાડીને એક ફાગ ઓલી ગાડી હકાવીને તો પછી ગાડી ઉપર એક ભાઈ ઉપર ગાડી ચડાવી દીધી ને ત્યાં થોડીક વાર થઈને ત્યાં પોલીસ વાળા આવી ગયા। આનું બીજું કઈ નહીં, ત્રીજી વાર આવું કર્યું છે। તે પહેલા થોડાક દિવસ 6 મહિના પહેલા કર્યું હતું, હમણાં 15 દિવસ પહેલા કર્યું હતું ને વળી આજે કર્યું। આજે કેટલી દુકાનો બંધ કરી નાખી ખબર છે? શાક માર્કેટ, બીજું એક શોપિંગ છે એ આખું, અને પછી છેલ્લી દુકાન અમારી હતી અને મારી યારે ધડ કરવા માંડ્યો એની કાર્યવાહી થવી જોઈએ। બીજી વાર આવું કોઈ ક્યારેય ન કરે ને ગામમાં વરઘોડો નહીં કરવો છે, કેમ કે આનો બહુ ત્રાસ છે। બધાય છોકરા રહ્યા ને બધાય બીવે છે, આ એક નહીં, આ જે બીજો નિખિલ છે ને એ બધાય બીવે છે એનાથી। એને અમે દેખીને તો અમને ધ્રુજારી આવે। અમે અત્યારે એમ કાર્યવાહી કરી કે એ હવે દુકાને બીજી વાર ક્યારે ન આવવો છે અને ખોટું અમારી ઘાણી ન કરે, કેમ કે અમે લેડીઝ ધંધો કરી છે। હું રાતના 10 વાગ્યા સુધી ત્યાં દુકાને હોઉં છું। આવું દારૂ પીને આવે તો સારું લાગે? અને કેટલું માણસ ભેગું થઈ ગયું। મયુરીબેન દિલીપભાઈ રૂપાલા।